રામ નારાયણ રામ। સંતાન દળ શ્રી શ્રી બાલક બ્રહ્મચારીજી એક ધાર્મિક સંસ્થા છે। આ સંસ્થા શ્રી શ્રી બાલક બ્રહ્મચારીજીએ જ સ્થાપી હતી। તેમનો મંતવ્ય હતો કે બધા જ તેમની સંતાન છે। આકાશમાં રહેલા તારા અને નક્ષત્રો, ધરતી પર રહેલા સર્વ પ્રાણી, જીવજંતુ, માખીમચ્છર અને માટીના દરેક કણા બધાથી મળીને સંતાન દળ બનાવાયું છે। આમાંથી એકને પણ છોડીને સંતાન દળ બની શકે નહીં। સંતાન દળમાં કોઈ ઊંચ નીચ, અમીર ગરીબ કે મોટું નાનું એવું ભેદભાવ નથી। અહીં બધા સમાન છે। જે પણ વ્યક્તિ સંતાન દળ સાથે જોડાયેલ છે તેને અમારું ગલત સમજી ન લેવું જોઈએ। અમે તો માત્ર બાલક બ્રહ્મચારીજીના વિચારોને લોકો સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ। બ્રહ્મચારીજીનો જન્મ સામાન્ય રીતે થયો નહોતો। જ્યારે તેઓ માતાના ગર્ભમાં હતા ત્યારે તેમની અંદર ગૌરાંગ મહાપ્રભુજીનો આત્મા હતો। જ્યારે તેઓ માત્ર 22 દિવસના હતા ત્યારે તેમના ડાબા કાન દ્વારા તે આત્મા બહાર નીકળી ગયો અને ત્યારબાદ બ્રહ્મચારીજીએ પોતાના શરીરમાં પ્રવેશ કર્યો। મહાન પુરુષો ક્યારેય માનવીના લોહીમાંથી જન્મતા નથી। જ્યારે બ્રહ્મચારીજી માત્ર 3 વર્ષની ઉંમરના હતા ત્યારે જ તેમણે વેદોનું પ્રચાર કાર્ય શરૂ કરી દીધું હતું। તેમના પ્રથમ ભક્ત અને શિષ્ય મનાઈ ફકીર હતા, જેમની ઉંમર 178 વર્ષની હતી। જ્યારે તેમણે જોયું કે જેમણે તેમને ભિક્ષા આપી તે તો નાનો બાળક છે, ત્યારે તેઓ વિચારમાં પડી ગયા। ત્યારબાદ બ્રહ્મચારીજીએ તેમનો અસલી, અલૌકિક સ્વરૂપ તેમને દર્શાવ્યું। દુનિયાના અનેક મહાન વ્યક્તિઓએ બ્રહ્મચારીજી પાસેથી દીક્ષા લીધેલી છે। સંતાન દળની સ્થાપના 1965માં થઈ હતી અને તેનું સરકારી રજિસ્ટ્રેશન 1966માં થયું હતું। ત્યાર પછી લોકો આ સંસ્થા સાથે જોડાયા અને ઘરોમાં જઈને સંસ્થાનો પ્રસાર કર્યો। જ્યારે બ્રહ્મચારીજી કોઈને દીક્ષા આપતા હતા ત્યારે તેઓ પાસે પૈસા, દાનદક્ષિણા કે વસ્ત્રો પણ ક્યારેય લેતા નહોતા। બ્રહ્મચારીજી પાસેથી દીક્ષા લેવા માટે કોઈ માનવીની જાતિ, ધર્મ, ધનદોલત કે ગરીબી આધારે છૂટછાટ ન હતી। સ્વતંત્રતા પૂર્વે બ્રહ્મચારીજી નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે અનેક લોકોને જણાવતા હતા। બ્રિટિશ સરકારથી સ્વતંત્રતા મેળવવા માટે તેમણે અનેક લોકોને પ્રોત્સાહન આપ્યું હતું। બ્રહ્મચારીજીએ પોતાની બધી મિલકત વેચી નાખી અને તે પૈસા સ્વતંત્રતાની લડતમાં જોડાયેલા લોકોમાં વહેંચી દીધા હતા।